ગુડ આફ્ટરનૂન, સોમાં આપનું સ્વાગત છે. તો માર્કેટ જો ફિલહાલ દબાણ થોડું વધી ગયું છે. 24,600 25,000 ટીવ પડી ગઈ, પણ 24,000ની આદત નાખવી પડશે. 24,600ની નીચે ક્યાંને ક્યાં આવી ગયા છે. 180 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટી બીજો એને કાંઈ ઘટાડો હાલ જોશું 58,300 એ લેવલ બી થોડી નીચે આવી ગયા છે. આ બધા વિશે વિગતે ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજારમાં જોવા મળ્યું દબાણ. નિફ્ટી પોઈન્ટ વધીને 24,600ની નીચે, તો સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટના ઘટાડા સાથે 79,500ની નીચે કારોબાર. એક મહિનાના તળિયે બેંક નિફ્ટી 750 પોઈન્ટ ઘટીને 58,300ની નીચે. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી માત્ર 3 સ્ટોક પોઝિટિવ, 11 સ્ટોકમાં ઘટાડા સાથે કારોબાર. આઈસીઆઈસી, બીઓબી, એચડીએફસી બેંક, એક્સિસ બેંક બધી પ્રાઇવેટ પીએસયુ બેંકમાં વેચવાલી સાથે કામ કરે છે. ઓટો શેરોમાં પણ વેચવાલી. આઈસર મોટર, અશોક લેલેન્ડ, હીરો મોટોકોપ અને ટાટા મોટર પેસેન્જર વ્હીકલમાં પણ જોવા મળ્યું દબાણ. ઓટો સ્ટોક રિવર્સ ગિયરમાં. ગઈકાલે આઈટી સ્ટોકમાં ઘટાડા બાદ આજે 18% મજબૂતી. આઈટી ઇન્ડેક્સમાં 18% મજબૂતી સાથે વિપ્રો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં. તો અન્ય આઈટી સ્ટોક કોન્સિસ્ટન્ટ અને એમ્ફાસિસમાં પણ સારી ખરીદારી. પીએસયુ બેંકમાં જોવા મળ્યું દબાણ. પીએસયુ ઇન્ડેક્સ 1%થી વધુનો ઘટાડો. એસબીઆઈ, મહારાષ્ટ્ર બેંક, બીઓબી બેંક, આઈઓબી અને પંજાબ નેશનલ બેંકમાં સૌથી વધુ વેચવાલી. જો માર્કેટમાં ઘટાડો હાલ થોડો વધી રહ્યો છે. નિફ્ટી જો કે એને કહી જશો 200 પોઈન્ટની અડધારી, એટલે ડબલ સેન્ચુરી, પણ નેગેટિવ સાઇડ ક્યાંને ક્યાંય મારવાની તૈયારી કરીએ છીએ. પોઝિટિવ સાઇડ પર તો મજા આવે થોડી, પણ નેગેટિવ સાઇડ છે માર્કેટ છે ક્યાંને ક્યાં રિએક્શન છે થોડું. હવે સબ તો કરવું પડશે. પણ બેંક નિફ્ટી 795 પોઈન્ટ, 800 પોઈન્ટનો ઘટાડો, 58,260. ક્યાંને ક્યાંય જો સૌથી વધારે દબાણ બેંક નિફ્ટી જો, એટલે નિફ્ટીમાં બી જો દબાણ વધી ગયું છે. સેન્સેક્સ બી જો 627, મતલબ 650 પોઈન્ટનો ઘટાડો, 19,000 એટલે 79,400 નીચે ત્યાં પણ આવી ગયા છે. એટલે ઓવરઓલ જો છેલ્લી 10-15 મિનિટમાં દબાણ હાલ માર્કેટમાં થોડું વધતું જોવા મળી રહ્યું છે. ઓવરઓલ જો સેક્ટર સ્પેસિફિક બી જો દબાણ હાલ જોશો આપણને ઘટાડા સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક વખત વ્યૂ જોઈ લે કે સેક્ટર કઈ રીતનો કારોબાર કરી રહ્યા છે. સેક્ટરમાં જો ક્યાંને કંઈ જોશો સારી મજબૂતી આપણને જોશો ક્યાંને કંઈ આઈટી, મેટલ થોડી મજબૂતી, સારી મજબૂતી તો ના કહેવાય, થોડી પોઝિટિવ રિએક્શન આપણને આ બંને સેક્ટરમાં ક્યાંને કંઈ જોવા મળી રહ્યો છે. પછી જો એનર્જી ઇમ્પેક્ટ એટલે કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ, આ બી જો પીએફસી ક્યાંને ક્યાં જો આ બધા બી સ્ટોક છે સારી મજબૂતી બતાવે છે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ અહીંયા બી સારી મજબૂતી. બાકી ઓવરઓલ સેક્ટર જો સ્મોલ કેપ, મિડ કેપ બી જો ફ્લેટ ટુ નેગેટિવ, પણ નેગેટિવ સાથે જ કારોબાર જોવા મળ્યો છે. બાકી સેક્ટર જોઈએ તો રિયાલ્ટી 1.5%થી વધારે ઘટાડો. ફિના એટલે નિફ્ટી ફિન ઓવરઓલ જો ત્યાં બી 1.5% ઘટાડો. પીએસયુ બેંક ઓવરઓલ વાત કરીએ, નિફ્ટી મીડિયા, નિફ્ટી ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એફએમસીજી, પ્રાઇવેટ બેંક, ઓવરઓલ જે બધા જ સેક્ટર છે ક્યાંને ક્યાં લાલ નિશાન છે. ઓવરઓલ સપોર્ટ તો જો લાલ તરફ જ ક્યાંને ક્યાં હેવી વેટ હાલ દબાણ બનાવી રહ્યા છે. નિફ્ટીમાં બી જો કે રિલાયન્સ ક્યાંને ક્યાંય સપોર્ટ કરી રહ્યો હતો, 1 થી 2%ની મજબૂતી હતી, પણ ત્યાં બી જો હાલ ક્યાંને ક્યાંય નિફ્ટીમાં પણ હાલ દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તો રોલ આ બધા વિશે વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે. ભક્તિ વેલ્થ ઇન્વેસ્ટમેન્ટ છે नंदिता राय. तो नंदिता जी गुड आफ्टरनून, सो में स्वागत है. तो ओवरऑल मार्केट देखो कल की तेजी खबर नहीं आज कहीं ना कहीं मिट गई है. ओवरऑल जो सेंटीमेंट थे बिगड़ चुके हैं. कहीं ना कहीं मार्केट भी देखो लाल निशान में आज फिलहाल कारोबार कर रहा है. ओवरऑल वीक की भी बात करूँ, वीक ओवरऑल रेड निशान में कैंडल अभी तो क्लोज होगी. तो कहीं ना कहीं ग्लोबल सेंटीमेंट है वो तो खराब है. निफ्टी आज कहीं ना कहीं देखो अभी थोड़ा दबाव ज़्यादा देखने को मिला है 200 पॉइंट की तरफ. हाल तो 25,000 की आदत हो गई है, अभी 24,000 की आदत डालनी पड़ेगी. तो 24,600 के नीचे निफ्टी में आ गया. और बैंक निफ्टी देखो सबसे ज़्यादा दबाव बैंक निफ्टी में दिख रहा है 58,300 के नीचे. तो कहीं ना कहीं प्राइवेट सेक्टर बैंक और पीएसयू बैंक कहीं ना कहीं अभी दबाव ज़्यादा बना रहे बैंक निफ्टी में. तो कैसा व्यू रहेगा दोनों इंडेक्स पे से, नंदिता जी? तो नमस्कार आपको एंड सारे दर्शकों को. तो बिल्कुल यदि मैं ओवरऑल मार्केट की बात करूं तो मार्केट में अभी थोड़ा प्रेशर जो है वो देखने को मिल रहा है. निफ्टी अभी करंटली 24,600 मतलब 580 के जोन के आसपास ट्रेड कर रहा है. तो ओवरऑल अभी देखा जाए तो कहीं ना कहीं जो कल अच्छी खासी शॉर्ट कवरिंग ओवरऑल इंडेक्स में हमें देखने को मिली, और बट फिर ग्लोबल सिनेरियो खराब हो गया. फिर एफआईआईज की जो सेलिंग है वो भी अभी कंटिन्यू है, डीआईआईज भी बाइंग कर रहे हैं, सपोर्ट दे रहे हैं. इसी वजह से जो मार्केट का सेंटिमेंट है वो थोड़ा मिक्स बना हुआ है. और अभी निफ्टी के लिए जो इम्पोर्टेंट यदि मैं सपोर्ट की बात करूं तो 24,500 से 530 का
का जो जोन है दैट इज अ इम्पॉर्टेंट सपोर्ट जोन। अगर ये ब्रेक होता है तो फिर जो डाउन में नेक्स्ट हमारे पास लेवल होगा दैट इज 24,400 का जोन। और यदि मार्केट 24,530 500 जोन के ऊपर ही सस्टेन करता है, ट्रेड करता है, तो अपसाइड में अगेन हमें 24,670 24,850 जो है दैट इज अ इम्पॉर्टेंट रेजिस्टेंस, जहां से कल हमें वापस रिवर्सल देखने को मिला था। और इसी तरीके से यदि मैं बैंक निफ्टी की बात करूं तो बैंक निफ्टी भी अभी 58,250 के आसपास ट्रेड कर रहा है। तो बैंक निफ्टी ऑब्वियसली ज्यादा वीक है सुबह से ही एज कंपेयर टू निफ्टी। और बैंक निफ्टी के लिए भी अभी जो क्रूशियल सपोर्ट है दैट इज 58,137 का, यदि ये ब्रेक होता है तो फिर नेक्स्ट 57,980 57,800 का जो जोन होगा वो नेक्स्ट सपोर्ट का काम करेगा। और अभी ओवरऑल बैंक निफ्टी यदि इस जोन के ऊपर सस्टेन करता है तो अभी इमीडिएट रेजिस्टेंस जो है बैंक निफ्टी का वो है 58,460, और उसके बाद 58,660, एंड फाइनल जो सपोर्ट है रेजिस्टेंस है दैट इज 58,900 का जोन। सो ओवरऑल सपोर्ट जोन पे मेरे हिसाब से थोड़ा सा ट्राई करना चाहिए। यदि कुछ रिवर्सल प्राइस एक्शन में या कुछ रिवर्सल काइंड ऑफ कुछ दिखाई देता है तो वहां से हमें उसको क्लोजली वॉच करना चाहिए। बाय ऑन डिप स्ट्रेटेजी हम यहाँ पे अप्लाई कर सकते हैं नियरेस्ट सपोर्ट। सो सिंपल मेरा यही कहना है कि जो स्ट्रॉन्ग सपोर्ट है वहां पे एग्रेसिव सेलिंग को अवॉइड करना चाहिए, क्योंकि वहां पे छोटे छोटे जो बाउंस है वो मार्केट में देखने को मिल सकते हैं। और कोई भी इस तरीके की न्यूज आती है तो जैसे कल भी हमें एक अच्छी खासी शॉर्ट कवरिंग देखने को मिली थी। विक्स भी कल कूल ऑफ हुआ, मतलब कल तो काफी सारे रीजन थे इस तरीके की रिकवरी आने को लेकर के। और उसके बाद आज भी मुझे ऐसा लगता है कि अभी तो फिलहाल मार्केट एक रेंज में ट्रेड कर रहा है, बट अननेसेसरी इंपॉर्टेंट सपोर्ट जो है वहां से शॉर्ट को या एग्रेसिव सेलिंग को अवॉइड करना चाहिए। फिलहाल स्ट्रैटेजी बाय ऑन डिप एंड सेल ऑन राइज की जो स्ट्रैटेजी है वो ओवरऑल एक रेंज में अभी रह सकती है। ઇન્ડેક્સ સ્પેસિફિક બહુ સારો આન્સર લિસ્ટ આપ્યો કે કહેને કે બાર ડીપ સેલન રાઈસ નિફ્ટી જો દબાણ વધારી રહ્યું છે કહેને કે એટલે લીવલ સ્પેસિફિક કહ્યું 24,500 સપોર્ટ અને 530 આજુબાજુ, અને નેક્સ્ટ જે મેઇન સપોર્ટ રહેશે 24,400 નિફ્ટી માટે। બેંક નિફ્ટી વધારે દબાણ છે ત્યાં જો આપણને હાલ જોઈશું જે 58,000 આપણે જોઈએ તો 260 એટલે મતલબ 300 ને બી નીચે આવી ગયા છે। લોઅર સપોર્ટની વાત કરીએ તો 58,250 આજુબાજુ કહેને સપોર્ટ છે। ઉપરની તરફ હવે વાત કરીએ તો 58,460 58,660 અને 58,900 કહેને કે જે રેઝિસ્ટન્સ છે નેક્સ્ટ હવે કહેને કે બેંક નિફ્ટી માટે વધી રહ્યા છે। નિફ્ટી કરતાં બેંક નિફ્ટી જો કહેને કે વધારે પીછળ એટલે ઘટાડો જોવા મળી રહ્યો છે। तो एक बात आ गई थी कि बैंक निफ्टी बोलते कि बैंक निफ्टी मैं आगे हट में भी मतलब ज़्यादा तेज़ी में मैं सबसे पहले नए हाई बनाए थे, तो घटने में भी सबसे पहले घटूंगी मैं बैंक निफ्टी। तो बैंक निफ्टी कहीं ना कहीं वो तेवर है अभी कहीं ना कहीं दिखा रहे हैं, तो सबसे ज़्यादा दबाव बैंक निफ्टी वहाँ दिख रहा है। तो बैंक निफ्टी સૌથી વધારે ઘટાડો હાલ ત્યાં જોવા મળી રહ્યો છે। ओवरऑल इंडेक्स स्पेसिफिक व्यू तो थी कि स्टॉक स्पेसिफिक और आगे बढ़िए। तो नंदिता जी स्टॉक स्पेसिफिक जो आपने दो पिक दी थी बीएल और पारस डिफेंस, याद हाँ बस वो दो ही पिक थी। तो कल से भी डिफेंस स्टॉक अच्छी खासी तेजी, आज तो ओवरऑल रॉकेट लॉन्च हो गया डिफेंस स्टॉक का। तो बीएल वहाँ भी देखो 2% की मजबूती और पारस डिफेंस 5% की मजबूती। तो आपने लेवल दिया था उससे तो ऊपर आ गए, तो अभी कौन से टारगेट के लिए अभी आगे होल्ड करें ये दोनों स्टॉक? तो बिल्कुल मैंने बीईएल में आपको बोला था कि जो इम्पोर्टेंट ब्रेकआउट जोन है वो 460 का ब्रेकआउट है, और जो कि कल के मार्केट में ही हमें एक ब्रेकआउट देखने को मिला। और उसके बाद एक अच्छा खासा शार्प मूव जो है वो अभी हमें देखने को मिल रहा है दैट इज 471। तो मुझे लगता है कि अभी बिल्कुल जो मार्केट है या जो बेल है बीईएल अभी फिलहाल रख सकते हैं स्टॉप लॉस को ट्रेल करके। इसमें अभी पोजीशंस को रखा जा सकता है। अपकमिंग टारगेट्स की मैं बात करूं तो बिल्कुल अभी जैसे 470 चल रहा है तो 475 480 490 तक के जो जोन है बीईएल में देखने को मिल सकते हैं। और यदि यहाँ से स्टॉप लॉस अब हमें रिवाइज करना पड़े तो बिल्कुल हम स्टॉप लॉस को भी 445 450 के जोन पे अब रिवाइज भी कर सकते हैं। और एक और स्टॉक मैंने जो दिया था पारस डिफेंस, वहां पे भी हमें बहुत अच्छी तेजी देखने को मिली है ब्रेकआउट के बाद। स्टॉक अभी 752 के जोन के आसपास ट्रेड कर रहा है। तो यहाँ पे भी मैं यही बोलूंगी कि अब जो स्टॉप लॉस है वो 708 पे रिवाइज करने के बाद एक छोटा सा अभी जो नेक्स्ट हमारे पास लेवल है वो 780
का लेवल है, और यदि 780 और 790 का भी जोन ब्रेक कर जाता है तो 800 820 तक के जो लेवल है वो अभी पारस डिफेंस में फिर देखने को मिल सकते हैं। ઓકે, તો બંને પીક હતી, બંને પીકમાં સારો આમ તો જો આપણને રિટર્ન જોવા મળે છે, એટલે જે દર્શક લીધો છે ક્યાંને ક્યાંય સારા પ્રોફિટમાં હશે. અને ડિફેન્સ થીમ જો તો ક્યાંને ક્યાંય ઓવરઓલ ડિફેન્સ થીમ ડિમાન્ડ ક્યાંને ક્યાંય વધી રહી છે. ઓર્ડર બુક બી જો સારી છે, તો બીએલ પારસ ડિફેન્સ બી પીક હતી, સારો આપણને અહીંયા પ્રોફિટ જોવા મળ્યું છે. એટલે નેક્સ્ટ ટાર્ગેટ જે રિવાઇઝ છે એક વખત આપણે જોઈ લઈએ તો બીએલ જેમ વાત કરી 445 450 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ હવે ટ્રેલ કરીશું. નેક્સ્ટ ટાર્ગેટ 475 480 અને 490ના ટાર્ગેટ માટે. અને સ્ટોક આજે બીજો નવા 52 વીક હાઈ આજુબાજુ બીએલ ટ્રાય કરી, એટલે નવા 52 વીક હાઈ આજુબાજુ અત્યારે જો સ્ટોક કારોબાર કર્યો છે ત્યાં લેવલ બીએલમાં ફોકસ કરીશું. અને પારસ ડિફેન્સ આ બીજો મિડ કેપ ડિફેન્સ સ્ટોક છે, પણ 5%ની મજબૂતી પારસ ડિફેન્સ છે. આ બી જે સેકન્ડ પીક હતો એમાં બી જો ટાર્ગેટ આજુબાજુ એટલે અચીવ થઈ ગયા છે. નેક્સ્ટ ટાર્ગેટ આપણે હવે જોઈએ તો ઓવરઓલ જોઈશું 700. પારસ ડિફેન્સની વાત કરીએ તો ઓવરઓલ જોઈએ તો સ્ટોક હાલ જોઈએ તો 750 આજુબાજુ ક્યાંય ને ક્યાંય ચાલી રહ્યો છે. નેક્સ્ટ જોઈશું 708 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ, અને નેક્સ્ટ 790 એ રજિસ્ટર ક્રોસ કરે છે તો પછી 800 820 સુધીના ટાર્ગેટ પારસ ડિફેન્સમાં જોવા મળી શકે છે. તો ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે એને ક્યાં બધી ક્વોન્ટિટી છે બીએલ અને પારસ ડિફેન્સ બંનેમાં આ લેવલ માટે અહીંયાથી આગળ વોચ રાખવાની રહેશે. તો બંને પીક સારા એવા ટાર્ગેટ અને સારા એવા લેવલ આપણને બંને પીકમાં અહીંયા જોવા મળ્યા હતા. બીએલ પારસ ડિફેન્સ અહીંયા આપણે ટાર્ગેટ અહીંયાથી રિવાઇઝ કરી લીધા, જેમ સ્ક્રીન પર બી જોવા મળી રહ્યા છે. વાત થઈ ગઈ બંને પીક રિલેટેડ. નેક્સ્ટ સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જેવા દર્શકોના સવાલ છે એના પર બી ચર્ચા યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઓવરઓલ માર્કેટ જો ક્યાંને ક્યાં દબાણ બનાવી રહ્યો છે એના પર ચર્ચા આપણે ખાસી કરી, પણ જે દર્શકોના સવાલ આવે છે એના પર બી થોડી ચર્ચા કરી લે. એ સવાલ બી મેઇન અહીંયા ઇમ્પોર્ટન્ટ છે શો માટે. તો ક્યાંને ક્યાં સવાલ છે, फर्स्ट क्वेश्चन अपने पास आया है भूषण जी नो. भूषण जी का सवाल है विप्रो के ऊपर 300 के आसपास उनकी बाइंग प्राइस है, 500 क्वांटिटी है, मिड टू लॉन्ग टर्म का व्यूअर स्टॉक अभी देखो 200 का लेवल भी गिरा के अभी नीचे कारोबार कर रहा है 195 के आसपास. तो कहीं ना कहीं आईटी स्टॉक में देखो, विप्रो में कहीं ना कहीं देखो इतनी खास मोमेंटम देखने को नहीं मिले जो दूसरे आईटी स्टॉक में कहीं ना कहीं देखने को मिली. लार्ज कैप स्टॉक है पर उतना खास मोमेंटम विप्रो में देखने को नहीं मिला है. तो नंदिता जी विप्रो ओवरऑल देखो अभी स्टॉक में पेन है और इन्वेस्टर को भी अभी कहीं ना कहीं पेन हो ही रहा है उनके पोर्टफोलियो में कहीं ना कहीं. तो इनकी बाइंग प्राइस से अभी नीचे चल रहा है. तो विप्रो ये लेवल पे क्या सलाह रहेगी? तो ओवरऑल चार्ट स्ट्रक्चर देखा जाए तो बिल्कुल बियरिश है, अभी स्टॉक डिक्लाइन फेज में ही है. तो मेरे हिसाब से तो अभी यहाँ पे जो सपोर्ट की बात करूं मैं, मतलब ओवरऑल यदि जो इन्वेस्टर हैं उनका जो व्यू है दैट इज शॉर्ट टू लॉन्ग टर्म का व्यू है, तो बिल्कुल रख सकते हैं 180 के स्टॉप लॉस के साथ. और स्टॉक में जो स्ट्रेंथ है लाइक फर्दर अप मूव है वो देखने को मिलेगा जब स्टॉक 205 के ऊपर जब सस्टेन कर जाएगा, तो मे बी फिर थोड़ा सा जो बाउंस है वो हमें देखने को मिल सकता है इन विप्रो. तो फिलहाल अभी तो होल्ड करने की मेरी सलाह रहेगी. ओके, तो विप्रो यानी कि आईटी रेटेड स्टॉक આજે બી જો ક્યાંને ક્યાં મોમેન્ટમ જોશો 200 લેવલ તોડીને તો નીચે આવી ગયો છે સ્ટોક. ઇન્વેસ્ટરને તો ખાસું પેન અહીંયા જોવા મળ્યું છે, પણ 180 જે લાસ્ટ હવે ટ્રેલિંગ સ્ટોપ લોસ સપોર્ટ તરીકે વેઇટ કરીશું. મોમેન્ટમ જોવા મળે તો એક વાર ઉછાળે ક્યાંને ક્યાંય થોડું જે એમના લેવલ આજુબાજુ બી આવ્યા છે તો એક વાર એક્ઝિટની સલાહ રહેશે કે જેમ ગ્લોબલ તણાવની બી એમ આઈટીમાં બી હજી સેન્ટિમેન્ટ ક્યાંને ક્યાંય જો હજી પોઝિટિવ સાઇડ જોવા મળ્યા નથી. તો વાત થઈ ગઈ વિપ્રો, એને કંઈ રિએક્શન હાલતો જો દબાણમાં જોવા મળી રહ્યું છે. વાત થઈ ગઈ વિપ્રો. નેક્સ્ટ સવાલ તરફ જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવેલો છે જીતેશજીનો. કોચિન શિપયાર્ડ 1560 मतलब 1560 के आसपास 200 क्वांटिटी उन्होंने बाय की है. लॉन्ग टर्म का व्यूअर कोचिन शिपयार्ड देखो उस स्टॉक में भी आज भी खासी मजबूती है. ओवरऑल डिफेंस पैक में ही अच्छी मजबूती है. तो कोचिन शिपयार्ड की बात करूँ तो कोचिन शिपयार्ड स्टॉक देखो आज 3% की मजबूती. ओवरऑल 1523 का डी हाई बनाया था, उसके बाद थोड़ा करेक्शन कहीं ना कहीं सेंटीमेंट के हिसाब से थोड़ा दिखा है. अभी 1490 के आसपास चल रहा है. तो नंदिता जी कोचिन शिपयार्ड उनकी बाइंग प्राइस के आसपास अभी 40 रुपये तो अभी नीचे चल रहा है, पर कहीं ना कहीं जो डिफेंस अभी डिमांड थोड़ी ज़्यादा बढ़ रही है. तो कोचिन शिपयार्ड ये लेवल पे क्या सलाह बनेगी? तो मेरे हिसाब से तो ओवरऑल जो स्ट्रक्चर है वो पॉजिटिव है, बाइंग स्ट्रक्चर है, तो मेरे हिसाब से तो अभी रखना चाहिए स्टॉक. पहले तो डिक्लाइन टू कंसोलिडेशन जोन में था, बट जब से ये वाला जो सिनेरियो आया है न्यूज़ बेस्ड और वॉर रिलेटेड, तो ऑब्वियसली डिफेंस सेक्टर थोड़ा पॉजिटिव सेंटिमेंट्स है.
तो फिलहाल रख सकते हैं 1400 के स्टॉप लॉस के साथ, इसको प्रॉपरली अभी जो है वो होल्ड किया जा सकता है। कमिंग में टारगेट्स या लेवल्स की बात करूं तो अभी इमीडिएट जो रेजिस्टेंस है वो 1510 रुपए का है, और इसको भी यदि ब्रेक कर जाएगा तो फिर 1550 एंड 1600 तक के जो लेवल्स हैं वो कोचिन शिपयार्ड में हमें शॉर्ट टू लॉन्ग टर्म में देखने को मिल सकते हैं। ડિફેન્સ એને કંઈ મજબૂતી બતાવી રહ્યું છે, એટલે ડિફેન્સ જેમ ગેસની પીક પણ ડિફેન્સ હતી એને કહેને કે ડિફેન્સ માટે બી હવે પોઝિટિવ કહેને કે જોવા મળ્યા છે. તો કોચિન શિપયાર્ડ વ્યૂ પોઝિટિવ છે. 1510નું લેવલ ક્રોસ કરે છે, 1550 1600 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ આજુબાજુ તો સ્ટોક ફિલહાલ આવી ગયો છે, તો થોડું વેઇટ કરીને પછી પ્રોફિટમાં એકવાર સ્ટોક આવી જાય પછી કરેક્શન અહીંયા જોવા મળી શકે છે. તો કોચિંગ શિપયાર્ડ હાલ વ્યૂ પોઝિટિવ છે, લોંગ ટર્મ માટે ફૂલની સલાહ અહીંયા બની રહી છે. પછી નેક્સ્ટ સવાલ આવે છે. નેક્સ્ટ સવાલ થોડું इंटरेस्टिंग है, हाल ही लिस्टेड कंपनियों ऊपर है. तो वीके चावड़ा जी का क्वेश्चन आया है. बीसीसीएल जो हाल में लिस्टेड थी, जो कॉल इंडिया की पेटा कंपनी बीसीसीएल और पार्क मेडी वर्ल्ड दोनों के रिलेटेड उनका क्वेश्चन है. तो बीसीसीएल और पार्क मेडी वर्ल्ड ये दोनों के रिलेटेड क्वेश्चन है कि ये दोनों के पास उनकी शेयर में बाइंग प्राइस है, तो ये लेवल पे बीसीसीएल और पार्क मेडी वर्ल्ड में क्या करना चाहिए, नई क्वांटिटी अभी ये लेवल पे थोड़ी ऐड कर सकते हैं या फिर कौन से लेवल ये दोनों स्टॉक में फोकस कर सके. पहले बीसीसीएल की बात करेंगे, फिर पार्क मेडी वर्ल्ड. दोनों चार्ट स्पेसिफिक तो ज़्यादा हिस्ट्री नहीं होगी, पर दोनों हाल लिस्टेड कंपनी है. तो पहले बीसीसीएल नंदिता जी. बिल्कुल। सो ओवरऑल बात करूं, अभी बिल्कुल हाल में ही लिस्टेड कंपनी है, अच्छा खासा लिस्टिंग गेन भी इन्वेस्टर्स को दिया था बीसीसीएल, बिकॉज ये अभी कोल इंडिया की सब्सिडियरी है। यदि मैं स्टॉक के ओवरऑल फंडामेंटल स्ट्रक्चर की बात करूं तो जो फंडामेंटल स्ट्रक्चर है दैट इज पॉजिटिव, है ना। बट अभी जैसे ओवरऑल यदि मैं चार्ट्स की बात करूं तो चार्ट कहीं ना कहीं थोड़ा डिक्लाइन फेज में है, बट स्टॉक अब कहीं ना कहीं थोड़ा ऊपर में अपने आप को पुश करने की कोशिश कर रहा है, क्योंकि करेक्शन आ चुका है ऊपर से लेके नीचे तक। तो यदि स्टॉक को लॉन्ग टर्म होल्ड करने का प्लान है इन्वेस्टमेंट पॉइंट ऑफ व्यू से, तो मेरे हिसाब से तो रख सकते हैं, बिकॉज पीएसयू का सपोर्ट है, फंडामेंटल्स भी कंपनी के बेहतर हैं, और ओवरऑल रही बात टेक्निकल चार्ट की तो वो भी कहीं ना कहीं थोड़े इम्प्रूव होते हुए दिख रहे हैं। स्टॉक जहां पे आपका 3382 के ऊपर थोड़ा सस्टेन कर जाएगा तो मेरे हिसाब से अगेन जो है फिर पॉजिटिव सेंटिमेंट्स कन्वर्ट हो जाएगा, तो मेरे हिसाब से अभी फिलहाल होल्ड करने की मेरी सलाह रहेगी। ओके, तो बात है कि बीसीसीएल और सेम लिस्टेड जो दूसरी कंपनी थी पार्क मेडी वर्ल्ड, वो भी देखो तो कहीं ना कहीं नहीं पीएसयू स्टॉक नहीं है, कुछ अलग कंपनी का स्टॉक है. तो पार्क मेडी वर्ल्ड ये स्टॉक में भी क्या रही रहेगी. ओके, सो ओवरऑल इस स्टॉक की भी मैं बात करूं तो ओवरऑल अभी सेम वही कंसोलिडेशन ही है। यहाँ पे यदि मैं बात करूं कंपनी के ओवरऑल स्ट्रक्चर की तो वो अभी फिलहाल कंसोलिडेशन है, ठीक है। तो ये भी हाल में ही लिस्टेड कंपनीज हैं, तो अभी जितने भी आईपीओज आए हैं एक्चुअली उनकी जो स्थिति है वो कहीं ना कहीं सेम सिचुएशंस में ही देखने को मिल रही है मोस्ट ऑफ द आईपीओज की। तो फिलहाल होल्ड करने की सलाह है। अभी इस पर्टिकुलर जोन में कुछ नहीं करना है, लाइक फिलहाल होल्ड कर सकते हैं। और शॉर्ट टू लॉन्ग टर्म के लिए मुझे लगता है कि थोड़ी भी सेंटिमेंट्स बेटर होते हैं मार्केट के तो फिर स्टॉक अपना जो है ऊपर आ सकता है। हाल लिस्टेड कंपनी बीसीसीएल અને પાર્ક મેડી વર્લ્ડ બંને જે દર્શકનો સવાલ હતા કહેને કે જો કે હાલ આ લેવલે નવા લિસ્ટિંગમાં શું કરવું જોઈએ. હાલ વ્યૂ કહેને કે ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરાબ છે તો પેનિક થવાની જરૂર નથી. સેન્ટિમેન્ટ ઓવરઓલ જો સ્ટોક બંને ફંડામેન્ટલ કહેને કે મજબૂત છે. એક તો બીસીસીએલ જે પેટા કોલ ઇન્ડિયાની પેટા કંપની છે, કોલ સાનું જે મેઇન કામકાજ છે તો એ બી ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક છે, તો 33.82 આજુબાજુ છે એટલે સસ્ટેન થાય છે, તો નવા અપમૂવ એમાં બી જોવા મળી શકે છે. સેમ પાર્ક મેડી વર્લ્ડ હાલની લિસ્ટેડ કંપની છે એટલે કહેને કે જો ચાર્ટ હિસ્ટ્રી એટલી નથી પણ કહેને કંઈ સ્ટોક છે માર્કેટના રિએક્શન મુતાબિક કહેને કંઈ જે ઘટાડો જોવા મળે છે પણ રિએક્શન એ કહેને કંઈ પોઝિટિવ છે. પાર્ક મેડી વર્લ્ડ નો ડાઉટ આજે તો કહેને કંઈ થોડું પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તો હાલના લેવલે તો હોલ્ડની સલાહ બની રહી છે, કંઈ જ આમાં બીજું રિએક્શન જોવા નહીં મળે, તો બંને હાલની લિસ્ટેડ કંપની હોલ્ડનો વ્યૂ અહીંયા બની રહ્યો છે. और नेक्स्ट लास्ट क्वेश्चन ले लिए. तो लास्ट क्वेश्चन हमारे पास आया प्रवीण जी का. मुथूट फाइनेंस 3418 मतलब 3418 आसपास इन्वेस्टर की बाइंग प्राइस है, 65 क्वांटिटी है, 1 से 2 साल का व्यू रख रहे हैं और स्टॉक अभी देखो तो मुथूट फाइनेंस आज तो करेक्शन मूड में ही है कहीं ना कहीं. तो मुथूट फाइनेंस 4000 के आसपास से स्टॉक पीट चुका है कहीं ना कहीं. देखो अभी तो 3280 के आसपास अभी कारोबार कर रहा है. नंदिता जी मुथूट फाइनेंस रियल इन्वेस्टर की बाइंग प्राइस थोड़ी ऊपर के लेवल पे हो गई है, 3418 के आसपास.
4000 से कंटिन्यूस रिएक्शन डाउन साइड ये देखने को मिला है, तो ये लेवल पे एक बार क्या एग्जिट किया जाए कि फिर होल्ड कर सकते हैं? ओवरऑल चार्ट स्ट्रक्चर तो अभी फिलहाल मुझे वीक दिखाई दे रहा है, बट कहीं ना कहीं मुझे ऐसा लगता है यदि इन्वेस्टर का जो व्यू है मिड टू शॉर्ट टर्म लॉन्ग टर्म का है, तो फिलहाल इस स्टॉक को रख सकते हैं, क्योंकि ओवरऑल फंडामेंटल स्ट्रक्चर्स जो है वो कंपनी के बेहतर हैं। और यहाँ पे यदि मैं स्ट्रिक्ट एक स्टॉप लॉस की बात करूँ तो 3100 का जो है दैट इज स्ट्रॉन्ग स्टॉप लॉस। 3090 एंड 3100 का जो जोन है वो एक इम्पॉर्टेंट सपोर्ट है मेरे हिसाब से, उसके बेसिस पे होल्ड किया जा सकता है। और स्टॉक जैसे ही 3450 के ऊपर थोड़ा रुक के सस्टेन करेगा तो वापस स्टॉक में 3700 और 4000 तक के जो जोन है शॉर्ट टू लॉन्ग टर्म में हमें देखने को मिल सकते हैं। तो फिलहाल अभी होल्ड कर लीजिए, बेहतर है। તો મુથુટ ફાઇનાન્સ હોલ્ડની સેલ અહીંયા બને છે, નો ડાઉટ સ્ટોક કરેક્શન હતું, પછી ક્યાંને ક્યાંય 3100 આજુબાજુ ટ્રેલિંગ સ્ટોપ લોસ સપોર્ટ તરીકે રાખીશું, ત્યાંથી બાઉન્સ બેક આપણને ફરીથી 3400 3500 એ 4000થી ક્યાંને ક્યાંય સ્ટોક છે જેની ડાઉન સાઇડ આપણને જોવા મળી હતી, તો ત્યાં સુધીની પણ પહેલ જોવા મળી શકે છે। એટલે ક્યાંને ક્યાંય ગોલ્ડ રિલેટેડ એનબીએફસી સ્ટોક છે, તો મોમેન્ટમ આપણને એ રીતનું ખાસ કરીને જોવા મળ્યું હતું। तो मुथूट फाइनेंस हाल व्यू पॉजिटिव, होल्डनी सेल यहाँ बनी है। तो नंदिता जी इसके साथ समझ गया समाप्ति का, तो जितने भी स्टॉक डिस्कस किए आपका डिस्क्लेमर। तो जो भी मैंने स्टॉक्स आप लोगों के साथ यहाँ डिस्कस किए हैं उसमें मेरी कोई भी पर्सनल होल्डिंग नहीं है। मैंने मेरे क्लाइंट्स को जरूर सजेस्ट किया, हो सकता है किसी भी स्टॉक में इन्वेस्टमेंट करने से पहले अपने फाइनेंशियल एडवाइजर के साथ जरूर संपर्क करें। धन्यवाद। हाँ, थैंक यू मैडम सुमावा માટે। તો ઓવરऑल ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, વ્યૂ જાણ્યો, તો લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરીશું। અને જે ડિફેન્સ સ્ટોક જે બી પીક બની હતી બીએલ અને પારસ ડિફેન્સ, જે ક્યાંને ક્યાંય અહીંયા લેવલ હવે રિવાઇઝ થઈ ગયા છે, તો એ પણ લેવલ સાથે અહીંયાથી ફોકસ કરીશું। માર્કેટ જો ક્યાંને ક્યાંય રેન્જ આજુબાજુ કારોબાર કર્યો છે, નિફ્ટી ફરીથી 24600 ઉપર પહેલ જોવા મળી છે, બેંક નિફ્ટી બી 58300, એટલે ક્યાંને ક્યાંય થોડો નીચેથી બાઉન્સ બેક જોવા મળે છે, પણ રેન્જમાં જ કારોબાર અને દબાણ જોવા મળી રહ્યું છે। તો એ ચર્ચા આગળ યથાર્થ રાખીશું, પણ સમય થઈ ગયો છે રજા લેવાનો। મને અજય ચાવડાને આપશો રજા। આગળના તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કે અમે છીએ નફાનું નવું સરનામું।